કમ થાય ગરમી અહીંયાથી પાણી લઈ આવી અને અહીંયા નાખવાનું પાન બાજરી તો બરુકી જમીન છે થોડીક ને ટ્રેક્ટર બરુકું ખપશે આદલ હે ને મેકઅપમાં કામ આવે ને તો કોઈને પણ મેકઅપ કરાવે ને કે જાવ ને ચોકડીઓ પતાવી નાખી હવારમાં ફોનમાં આપણે જો હજી નનકા છોકરાનો આજે દૂધ ને ચાય પી જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરી પાછા એક નવા વ્લોગમાં મિત્રો ને તારા સવાર મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વ્લોગ ચાલુ કરી નાખ્યો છે સવારમાં ઠંડો એકદમ ઓકે પવન આવે હેરો ને આપણે જાંબુડામાં જો જાંબુડા બોર આવ્યા છે હવે એને પાકે એટલી વાર છે જાંબુડા હારા આવ્યા છે કેરીયું હારી આવ્યું છે ને સવારમાં જો આપણે બધા બર્ડ ફીડ ભરી નાખ્યા ચકલા માટે દાણાના જો છે 3 એકદમ ઓકે કામ કરી નાખ્યું હોય અને આ બાજુ હવે થારી ચાય મસ્ત મજાની મારે વર્ષાબેન ચાય બનાવે હેરા જો પાછી દેશી ચૂલા ઉપર જો ભાઈ ગેસ બેસ તમે વાપરતા નથી ગેસ તમારે ઘરે છે કે નહીં કેવો ગેસ હોય સાચી વાત ને તમારા લગ્ન હતી કે વર્ષાબેન કપડે ખરીદી આટલાથી કરીને લગ્ન વીતી ગયા કા રાપર કોઈ દી કોરોના જતો જાતો મસ્ત મજાની ચૂલા ઉપર ચાય થાય કેમ ચૂલા ઉપર આજ એમ કે ને માટલા થઈ ને આ બનાવે કોઈ દી ચૂલે આ ચાય બનાવે કોઈ દી આ મસ્ત મજાની ચાય થાય ને મિત્રો ચૂલા ઉપર દેશી ને આ બાજુ મારે થાય છાશ જો મસ્ત મજાની એક જ રવાઈ બાકી બીજી રવાઈ નહીં નાખતા અમારે બધી ટેકનોલોજી ઘરે બધી ટેકનોલોજી વાપરે બધા શું મણા હતા રહે ને ઓલા ટેકનોલોજી વાળા એટલે આ એક જ કેમ રવાયો તૂટી ગયો જો મિત્રો બધું હાલે તૂટી તો મતલબ નહીં ગયો પણ મંગાવવા લપડો કે આવે ત્યારે થાય ફિટ કરવાનો હોય બીજું કાંઈ એકદમ ઓકે હે મિત્રો આમ જો એકદમ આપણું ઘર કેવું મસ્ત મજાનું ડ્રોવર બોર્ડ એકદમ ઓકે કરી નાખ્યા જો કેવા મસ્ત લાગે હેરા ચાય બનાવવા इधर हमें बन रही है चाय मस्त मजा की चूल्हे ऊपर ताला मित्र फटाफट चाय पानी पी ले ने बस काम है तो निकली काम है जब मित्र अपनी है ने फाइनली मस्त मजा की चाय बनी गई एकदम ओके का वर्षा भाई रेडी આપણે જો હજી નનકા છોકરાનો આજે દૂધ ને ચાય પી હું આ કેમ માં દૂધ ને ચાય હોય દૂધ ને ચાય કેમ ઈ છે નનકેથી જઈને મને દૂધ ને ચાય પીવું મિક્સ કરી આ ભાઈ ગાંઠિયા હાલે હેરો કેરીઓ હાલે હેરો ગાંઠિયાનો તો મિત્રો ચાય પણ એકદમ ઓકે પી લીધા ને હવે એને આપણે એક રોટાવેટર હાલે હેરું મતલબ ખેત ચાલુ કરી નાખીએ એટલે એને રોટાવેટર હાલે હેરું ચોકડી જો પતી ગઈ છે એટલે આપણે આ બીજી ચોકડી દેવા જવાની છે હારિયા આ આમ તો પતલ જેવી છે પણ તો એને તરત ટાઈમ પર હાલશે હાલો ફટાફટ દેતા આવી કેમ કે ટ્રેક્ટર એને બંધ પડ્યું છે તો હું આજે જોતા હોય કે ચોકડી તૂટી શું કાંઈ તો મિત્રો આપણે આવી ગયા રોટાવેટર ને જો હે ને મસ્ત મજાની સવાર હે ને અહીંયા આગળ જો રોટાવેટર નાખે હે ભરતભાઈ આટલું હાકી નાખ્યું હે આ બધું બાકી હે એકલા પણ એકડા એવું કરેલા છે ને ચોકડીઓ પતાવી નાખી હવારમાં ફોરમાં એટલે બીજી નાખવાની છે નહીં પતલ તો પડી પતાવી નાખી આ ઉનાળા મિત્રો હે ને આ રોટાવેટર રાખવાનું થાય ને એટલે હે ને બહુ માથાનો ઘા થાય કેમ કે રૂગી રજૂડે હરખી આમાં શ્વાસ લેવામાં પણ એને મુશ્કેલી થાય આ રૂગી આવી જો ઝીણી રજૂડે જો અરે જાય ને આદલ હે ને મેકઅપમાં કામ આવે ને તો કોઈને પણ મેકઅપ કરાવે ને કે જાવ મફતમાં કરી દે મેકઅપ કા કલાક એકમાં ખાલી અહીંયા બેહવાનું રોટાવેટર ઉપર તમારે મેકઅપ એકદમ ઓકે વગર પૈસા દીધા વગર મેકઅપ થઈ જાય તમારે આપણે 254 4x4 હે રોટાવેટરમાં કેમ કે કીધું બરુકી જમીન છે થોડીક ને ટ્રેક્ટર બરુકું ખપશે એટલે કીધું છે ને ટ્રેક્ટર આપણે મોટું રાખ્યું 4x4 કેમ કે આપણા બે ટ્રેક્ટર તો ફિંગર પ્રો લેરા એ 3 છે 3માં એક આમાં એક ટેપ છે બીજામાં ટેપ નહીં એટલે ટેપ ફાટથી ના 4 લાખીને આંખે નહીં હજી કા હા ટેપ ફાટથી ને નાખશો હે શોખ તો ઘણો હે એમ કે પણ આપણી પંજાબી ને આપણી એટલે કાંઈ વાંધો નહીં હવે છે ને જવાનું આપણે કેબલ એક નાખવાનું હોય પાછળ થાય ફટાફટ આપણે પણ દાંત રાખતા હતા ને ભરતભાઈ વોટર રાખતા હતા પણ આજે રાતે નહીં હાલે કેમ કે આજે જવાનું કેબલ પાથરો હતો બને જો વિડીયોમાં નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમે આવી ગયા અહીં આફ્રિકાન જંગલમાં ટપે હેરા પાન બાજરી તો જા રે તમારા જારમાં બોરી વધે હેલા કયો ખાતર નાખો એ તો કયો એ કમલેશભાઈ હાલો મિત્રો કેબલ પાથરવાનું છે ઓ સામે જ એક ઝાડા દેખાય ને અહીંયાથી પાણી લઈ આવી અને અહીંયા નાખવાનું
કેમ કે ડેમનું પાણી ખારું હોય ને ડેમ થારું ખાલી એટલે આપણે જે મોટરું રહ્યું ને એ ને એ દેખાય પાણી હચોડ થઈ રહ્યું હોય કેમ કે થોડીક મોટું વધારે ને એક આ બાજુ ખાડો હોય ને એ થોડોક ઊંડો હોય એટલે પાણી વધારે મોટર આપણે નાખેલા છે આપણે વિડીયો બનાવ્યો તો ખબર પછી જીસીબી નેરી કરાવી હતી એ કરાવી હતી આપણે ને બીજું કે હું મોટર નાખેલા છે કાલ કેબલ નાખવાનું આ વચ્ચે જરૂર હતી એટલે કાઢી ગયા જરૂર નથી ત્યારે હવે જરૂર પડી લે નાખી કુવાથી પાણી ને હાલો ફટાફટ કેબલ પાથરી નાખી તો આપણે ઓલા સાઈડે આ સાઈડે કેબલ એકદમ ઓકે પકડી દીધો છે ને અહીંયા આગળ હે ને જંગલ જેવું છે જંગલ જેવું આફ્રિકન જંગલ જેવું આમ જો તમે ઉગા નકરા ગજાડા ઊભા છે કેમ કે આ બાજુ ઓકરો પાણીનો ભર્યો છે ને આ બાજુ ઉગા ગજાડા છે ઉગું જંગલ જેવું છે તમને બતાવું આમ જો હે ને બાકી મચ્છર હશે નેક્સ્ટ લેવલના આમ જો હે ને એ જ નહીં કાંક મિત્રો જંગલ એકદમ ચાલો ફટાફટ હાથા કરવાનું છે નહીં હાથો મિત્રો આવી છે ને કાળજાળ ગરમીમાં છે ને આપણે એકદમ ઓકે હાથા કરી નાખ્યા કેબલના મોટર ચાલુ કરી નાખીએ ને આવું પાણી કાંક આવે છે આપણે આ પાણી અહીંયાથી જશે સામે બીજી મોટર હું આગળ ઉहाँથી પછી જશે ખેતરમાં એવી રીતના કાંક છે મિત્રો સામે પાણી છે બાકી ડેમમાં પાણી નથી એવું હોય કેમ કે જમીન નીચી છે ડેમ વધારે એટલે એમાં પાણી છે એટલે છે ને એક બે પાણી આવી જાય તો આપણે ચરો જે વાયો ને થી આવે ને આવીને જ આ પાન બાજરીમાં ટપવું પડે જો બધું હે ને કરવું પડે સમજા સ્ટ્રગલ કરવું પડે આમ જો એ રવે છી તો રૂગી હે ને પાન બાજરી નકરી ગમ થાય ગરમી છે પાછી ગરમી વધારે થાય આસ્તા જાય નહીં ચાલો ને મિત્રો જઈ ઘરે ખૂબ કામ બીજું એક રોટાવેટરના નટ દેવા જવાનું છે ફટાફટ દઈ આવી ડાયરેક્ટ આપણે માંથી એને ખાધા પીધા વગર એને ખરે બપોરે એને આ અહીંયા નટ દેવા આવ્યા અહીંયા જો આ નટ તોડી નાખ્યા એને ચોકડી વાળા આમ જો આ સેફટી નટ આવે સેફટી લોક વાળા તોડી નાખ્યા હે આમ જો હે ને હા હું તમારી કેચ નથી થતા તમે મેચ કેવી રમેલા ભલે મોટું વાંકવા સામે આપણું 4x4 પડ્યું હોય જરાક દેખાતું તમને અને ઓહો ગરમી એટલે આ નેક્સ્ટ લેવલની ગરમી છે તો એને કામ કરવું પડે કાંઈ ના લે મિત્રો કામમાં શ્રમ રખાય જ નહીં આપણે પોતે હમણાં થોડીક વાર પછી મંડી જાઉં દાંતી આંકવા ને મંડી દાંતી આંકવા તો જાય તાર ઘરે પહેલાં જમી લી ફટાફટ જમ્યું નહીં જીવાનું ખાઈ ધ્રાઈને વાહે મનસું આંકવા મિત્રો એને આપણે જમી લીધું એકદમ ઓકે મસ્ત અને જવાનું હતું ટ્રેક્ટર આંકવા પણ વરીને ભરતભાઈનો ફોન આવ્યો કે ટ્રેક્ટરમાં કચરો આવી ગયો ફડફડ કરે ચાલુ નથી થતું એટલે વરીને જાય આપણે હોન્ડા લઈને ત્યાં આગળ હું જરાક જોતા આવી કીધું કેમ છે ટ્રેક્ટરમાં પાના હે પણ લાગતા નથી એટલે આપણે બીજા પાણા લઈને જાય ત્યાંથી ને લૂ બોરી છે ને ગરમી બોરી એટલે એને રૂમાલ બાંધે થોડો કાળો થઈ જાય ને થોડો હમણાં લગ્નનો ધોળો છે હું કાળો થઈ જાય એટલે કે રૂમાલ બાંધી લઉં ઘર ભેગું થાને ભાઈ રૂમાલમાં બાંધી જાઉં હવે જરાક જોઈએ આપણે શું ટ્રેક્ટર પ્રોબ્લેમ થઈ ગઈ કચાડા જો મોઢા ઉપર લાગે હેરા આવું બધું કરવું પડે તો આમ તો હે ને આ બધા હેરાન બધા જવા લાગે ફટાફટ જોતા હોય જરાક શું પ્રોબ્લેમ થઈ જે મિત્ર અહીંયા આપણે આવ્યા ને આ ટ્રેક્ટર બંધ કરીને બેઠો છે આ જો લીમડા છાંયે આ શું આમ પ્રોબ્લેમ જો તો ચાલુ કરતો શું થાય આવા નવ કરીને બેઠા કરે બપોરે પાછા પોતે થક ના કરે બીજાને ના કરવા દે બસ ખબર પડી ગઈ इसमें क्या प्रॉब्लम है डीजल तो टाकी फूल भरी है तुमने बता देना का आवरिया कह रहा हूं तुम्हें एम लाग सकती है जो है ना पर ठीक है तो डीजल तो यार हम है ने मित्रों आ भाई है ने आमा कचरा और डीजल थोक नाखी दी તું હે ને કચરા નાખી દો કચરા નાખી દે એટલે આ ફિલ્ટર છે ને એક જ ફિલ્ટર આવે કે એટલે આ છે ને આમ બધું પાણીનું ને બધું એક જ આવે એટલે ચોકઅપ થઈ ગયું હોય લાઈનું બાઈનું ચાલો ફટાફટ ખોલી બોલીને કરી નાખીએ એકદમ ઓકે અને ગરમી તો વાત જવા દો 42-43 ડિગ્રી તાપમાન છે આજે અને રૂગી લૂવા છે એ જ ને હે ના હોય હા બસ ટેકનોલોજી કરી આમ પૂઠા રાખ્યા એ જ ના કાંઈક મિત્રો હાલો ફટાફટ કરી નાખી ટ્રેક્ટર ચાલુ એકદમ ઓકે ફાઇનલ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આ ફિલ્ટર થોડો કચરો તો કાઢી નાખ્યો ને એકદમ ઓકે થઈ ગયું આ ગરમી ફૂલ છે મિત્રો હે ને હરકી ગરમી થાય આ ગરમી એટેક બેટેક આવી જાય બધું કામકાજ છે તો મન જો ફિલ્ટર સાફ કર્યું હવે જઈ ઘરે આપણે આરામ કરો આપણે તો હા ને આખું રાખે ને કે ભલે એ આરામ કરે એવું કાંઈ નથી આપણે એને
ચાલો ને આપણે ઘર ભેગી ગરમી પૂરી થાય. આપણે ઘરે આવી ગયા એની ઘરવાળીને એકદમ મસ્ત એને એક કુલર ચાલુ કરી નાખ્યું હે, પાણી ફૂલ ભરીને ટાટા હવા આવે રહી. વર્ષાભાઈ કરે આરામ, આપણે પકડી આરામ. ગરમી પૂરી પડે મારે તો તો મિત્રો એને આપણે આરામ બાર મિનિટનો ઓકે કરી લીધો. પપ્પા રાપર ગયા રાપર કરી મસ્ત મજાની છે ને પાણી પૂરી લઈ આવ્યા છે. પાણી મસાલો ને આ પૂરી ને મસ્ત મજાની ખાઈ નહીં એકદમ ઓકે. પૂરો ચાલુ એકદમ મસ્ત તો મિત્રો તારે ઘરેથી ને આપણે અહીંયા ચાય દેવાય. આવી ગરમીના કાળજાળ ગરમીના આવી ગરમીના લઈ ચાય પીએ જો. અને શું કેવું મારે એ તો કયો આ કઈ પ્રજાતિના માણસ છે કોણ જાણે. આવી ગરમીના બફારામાં રહેવાની રહેવાતો નથી. મારે છે ને ચાય પીએ લ્યો. શું લઈ આવે ને લે મને સ્પેશિયલ હું તો કુલર મસ્ત નાસ્તો બાસ્તો કરી ત્યાં તો હે ને આ ફોન આવ્યો કે ચાય દીજે. એટલે આ ખરાબ ઉપર ચાય પીએ જતા ને કે ક્યો હે તમારે ચાય પીવાનું શું છે? આવો નશો આવી ગરમીનો આવો નશો હે આવી ફૂલ ગરમી મારે ચાય પીએ લેવામાં. આ પાછા આમાં ટ્રેક્ટર બદલાવી નાખ્યું કેમ કે આમાં હે ને ફટફટ થતો હજી રિપેરિંગ નથી થયું બરોબર. મને થોડી ગરમી વધારે થતી એટલે થોડુંક ધ્યાન ઓછી દીધી. હવે ઘરે જઈને હમણાં એકદમ ઓકે કરી નાખ્યું ચક્કા જેવું. ને આમાં જો આ 72-50 લઈએ. ઓલો શું થયું એલા શું થયું હાલ તો બરોબર પણ ધૂળ રૂકી વધારે ઉડતી હતી એવું કાંક હતું મિત્રો. એ તો હે આ તો ચાય પીએ આ તો આપણી પ્રજાતિના માણસ નહીં એટલે આપણે તો ઠંડુ બંડુ કાંઈક પીવા જવું પડશે. તો બને મિત્રો આપણે ડાવરી આવ્યા હતા જો હે ને મસ્ત મજાની ને હેર લઈ લીધી છે કેમ કે ગરમી બોરી છે જો હે થઈ જાય થોડોક ટાટા. અને આ બાજુને અમારે પાણી ભરવું થોડુંક પીવા માટે 10 રૂપિયાની બોટલ લે પણ હે ને અહીંયા પ્રભ છે એટલે કીધું આપણે ને એ ઓલું પાણી પી ઓલું ભાવતું નહીં ફિલ્ટર વાળું આપણે અવાડાનું પાણીને પીવા રહેવાય એવું મિત્રો. હાલો ફટાફટ હેલ્મેટ પીને નીકળી ઘરે સાઈડ.